એવી જય માતાજી ખડીતભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આ ધાણાનો વિડીયો શેર કરીએ। બહુ જોરદાર વિડીયો છે, આગળ જોતા રહીજો વિડીયોમાં। આ ધાણામાં ખડીતભાઈએ શું માવજત કરી, કઈ કઈ દવા, કઈ કઈ ખાતરનો ઉપયોગ કર્યો, તો આપણે આમાં વિડીયોમાં આગળ શેર કરીએ, તો જોતા રહીજો। તો આપણી આ ધાણા છે એ ફિટ 2 મહિનાના થયા, 8 દિવસના। ને આણે પાણીની પિયતની વાત કરીએ તો 6 કે 7 પાણી દીધેલા છે। આ ધાણામાં જો બધા એક સરખા છે, બહુ જોરદાર પડ્યા ધાણા, અને જીરું પણ સારું છે। ફાલ પણ બહુ જોરદાર છે। ફાલમાં વાત કરીએ આપણી અને ફ્લાવરિંગની દવાનું નામ, તો પહેલાં તો શરૂઆતમાં વાત કરીએ કે આ ખડીતભાઈએ નિશિનો જાપાન કંપનીની માઇક્રોરાજા આવે ખાતર, જે 4 કિલોની થેલી આવે, એ પીવરાવ્યું હતું। આમાં પાણી પીવરાવી દીધું હતું એને છંટકાવ કરીને ખાતરનો। ને પછી બીજા નંબરમાં આપણી દવાની વાત કરીએ તો આમાં ફ્લાવરિંગ પકડવા માટે ને આપણી રેમ્બો આવે દવા નિશિનો જાપાન કંપનીની, એનું રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું આમાં। એવા બધામાં ફ્લાવરિંગ પણ બહુ જોરદાર છે। ને એક દેવિક ભેગી છાંટી હતી, એ બે મિક્સ કરીને આમાં છંટકાવ કરેલ છે। નિશિનો જાપાન કંપનીની દેવિક ને રેમ્બો, એનો છંટકાવ કરેલો છે આમાં એક ફરે, ને હવે પાછો છંટકાવ કરવાનો છે બીજો। આપણી એક આગળ બીજો પણ વિડીયો ધાણાનો મૂકેલો છે, એમાં પણ શું શું માવજત કરી બધે એમાં પણ આગળ છે આપણી વિડીયોમાં, તો તમે જોઈ લીજો એમાં। ને આ ધાણા અત્યારે કડી છે, બહુ જોરદાર ધાણા પડ્યા। ને આમાં આપણી દવા છંટકાવ કરવાનો આપણે ખાસ ધ્યાન રાખવું પડે। ધારો કોઈ ઘણા લોકો એવું કરતા હોય કે દવા આપણી છાંટતા હોય તો એ 2-3 પંપમાં તો એ 2 વીઘામાં છાંટી લઈએ, એટલે એ રીતના દવા છાંટીએ એટલે આપણી એનું રિઝલ્ટ ન આવે। આપણી દવાનો છંટકાવ કરવો હોય તો વીઘે સમયસર 3 પંપતા જોઈએ જ। એટલે આ ધાણામાં આપણી એ રીતના છંટકાવ કરેલો છે। ને આપણે બીજા નંબરની વાત કરીએ કે આમાં જે માઇક્રોરાજા આવે એનું રિઝલ્ટ પણ મેં મારા ખુદના ખેતરમાં પણ ટ્રાય કરેલ છે, અને બીજા આપણે ઘણા ખેડૂતભાઈઓથી આપણે મોટે સાંભળીએ એ ખાતરનું બહુ જોરદાર રિઝલ્ટ છે। તમે પણ અનુભવ કરજો, આખા ન કરો તો થોડાકમાં કરજો, એટલે આપોઆપ જે આપણા ખેતરમાં મોલ હોય એ સામે આવી જશે 10 દિવસમાં। તો એ 4 કિલોની થેલીમાં આવે, આમાં એક વખત એ છંટકાવ કરેલો છે ખાતરનો। આપણે વાત કરીએ કે ભાઈ આનું જે રિઝલ્ટ આવતું હોય એ આપણે કહેવું જ પડે। કોઈ એક ખેડૂત છંટકાવ કરે એટલે એનું રિઝલ્ટ આવે એટલે બીજો ખેડૂત એ જોઈને લેવાનો જ છે, ને એ પણ છંટકાવ કરવાનો જ છે। એટલે ધીરે ધીરે પછી બધા એનો જ ઉપયોગ કરતા હોય, જેનું રિઝલ્ટ આવે એ આપણે કહેવું પડે ને સામે જ હોય। એટલે આપણી વિડીયોમાં શેર કરીએ, અમારી આ બાજુ વધારે પૂરતું એ જ હાલે, અને બધા લોકોનું રિઝલ્ટ આવે એટલે બધા પછી એકાબીજાનું જોઈને પછી છંટકાવ કરતા હોય। એટલે આપણી આ ધાણા છે એમાં આ વસ્તુની માવજત કરી, અને હજી આગળ આપણી આમાં થાળ ઝાકર ને આવશે, ને ઘણા આમાં હજી પ્રશ્ન થાય કોઈ હુકાવાનો, જે આ ફાલ ફૂલ હોય
એમાં જે આ ફાલ હોય એમાં આ એક ખુરડીમાં દાણા બંધાતા હોય 4-5 તો એમાં બે ફૂંકાઈ જતા હોય ને એ બધું આગળ કઈ કઈ દવાનો છંટકાવ કરીએ એ બધું આપણે આગળ વિડીયો મૂકતા જઈશું. હાલો તો આપણી આ વિડીયોમાં એટલું. પાછા મળીએ બીજા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધાય ખેડૂત ભાઈઓને.